સ્વાધ્યાય 4.3ના દાખલા નંબર 2 નીચેના સમીકરણો ઉકેલો. એમાં એ દાખલો, શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું, સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? તો આપણે શું કરવું પડશે? પહેલાં સૌથી ઓછા ગુણ મેળવવા માટે આપણે ધારી લઈશું. ધારો કે સૌથી ઓછા ગુણ બરાબર એક્સ છે. રેડી? હવે શું કીધું? સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી ગુણના 2 ગણાથી 7 વધારે. તો 2 ગણા એટલે શું થશે? 2 ગુણ્યા એક્સ. એક્સ એટલે સૌથી ઓછા ગુણના 2 ગણા કરતાં 7 વધારે એટલે +7. રેડી? હવે સૌથી વધુ ગુણ કેટલા પાસે? 87. તો બરાબર શું થશે? 87. તો આ સમીકરણ બની ગયું. હવે એનો આપણે ઉકેલ મેળવશું. શું મેળવશું? ઉકેલ. તો 2x + 7 બરાબર 87. હવે આમાં 7 શેમાં છે? પ્લસમાં. સામેની સાઈડ જાય એટલે કેવા થઈ જશે? માઇનસ. 2x બરાબર 87 એમના -7. તો 87 માંથી 7 કાઢશું તો કેટલા વધશે? 80. રેડી? હવે એક્સની કિંમત મેળવો. એક્સ સારે 2 શેમાં છે? ગુણાકારમાં. તો એ ક્યાં જશે? ભાગાકારમાં. 80/2. તો 40 દુ 80 એટલે 40 થઈ જશે. અથવા 40 ગુણ્યા 2 લખીએ તો આ 2 ગયા, આ 2 ગયા. તો એક્સ બરાબર આપણે કેટલા મળ્યા? 40. તો એક્સ બરાબર 40 એટલે એક્સ બરાબર આપણે શું ધાર્યું હતું? સૌથી ઓછા ગુણ. તો સૌથી ઓછા ગુણ બરાબર કેટલા થશે? 40. હવે દાખલા નંબર બી, એક સમદ્વિબાજુ ત્રિકોણના 2 આધાર ખૂણાના માપ સરખા છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું થશે? તો આ રીતે આપણે સમદ્વિબાજુ ત્રિકોણ દોરી લઈશું. સમદ્વિબાજુ એટલે 2 બાજુ કેવી હોય? સમાન હોય. અને આ બંને એના શું થશે? આધાર કોણ. શું થશે? આધાર ખૂણા. આ બંને શું થશે? આધાર ખૂણા. આધાર ખૂણા. હવે આગળ શું કીધું છે આપણને? આધાર ખૂણાના માપ સરખા છે. શિરોકોણના માપ 40 છે. તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? હવે શિરોકોણ એટલે શું થશે? આનું માપ આપણે કેટલું આપ્યું છે? 40. તો આને આપણે શું કહીશું? શિરોકોણ. શું કહીશું? શિરોકોણ. હવે આ બંનેના માપ સરખા છે. હવે આપણે લખીએ, ધારો કે આધાર ખૂણાનું માપ બરાબર એક્સ છે. શું છે? એક્સ. આધાર ખૂણાનું માપ કેટલું છે? એક્સ છે. હવે એક આધાર ખૂણાનું માપ એક્સ હોય તો બીજાનું કેટલું હોય? એક્સ હોય. કારણ કે બંને શું છે? સરખા. તો આ એક્સ હોય તો આ કેટલું હોય? એક્સ હોય. તો બીજા આધાર ખૂણાનું માપ બરાબર શું થશે? એક્સ થશે. આપણે લખશું, કારણ કે આધાર ખૂણાના માપ સરખા છે. રેડી? હવે આધાર ખૂણા આવી ગયા અને શિરોકોણનું માપ કેટલું આપ્યું છે? આપણે 40 આપ્યું છે. હવે આગળ શું કર્યું? યાદ કરો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો પહેલાં આપણે શું કરશું? આધાર ખૂણો બી, આપણે આધાર ખૂણો એક્સ આપી. તો પહેલો એક્સ, બીજો આધાર ખૂણો, પહેલો આધાર ખૂણો એક્સ વત્તા બીજો આધાર ખૂણો એક્સ અને ત્રીજો શિરોકોણ. રેડી? બરાબર 180. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો એક્સ વત્તા એક્સ એટલે શું થશે? 2x વત્તા 40 એમના બરાબર 180. હવે આપણે એક્સની કિંમત મેળવવા માટે શું કરીશું? આ +40 છે. સામેની સાઈડ થાય એટલે કેવા થઈ જશે? માઇનસ. તો 2x બરાબર 180 - 40. હવે 180 માંથી 40 બાદ કરશો એટલે કેટલા મળશે? 140. તો 2x બરાબર 140. હવે એક્સની કિંમત, એક્સ બરાબર એક સારે બગડો છે એમાં ગુણાકારમાં. તો એ ક્યાં જશે? ભાગાકારમાં. 140/2. તો 2 × 7 = 14 અને આ 0. તો એક્સ બરાબર શું આવશે? 70. તો હવે
એક્સ બરાબર 70 આવ્યું તો આપણે શું લખશું? બંને આધાર ખૂણાના માપ બરાબર 70 ડિગ્રી છે. હવે દાખલા નંબર સી. એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે. હવે ધારો કે રાહુલના રન બરાબર એક્સ છે. હવે સચિનના રન રાહુલના રન કરતાં બમણા. હવે સચિનના રન રાહુલના રન કરતાં કેટલા છે? 2 ગણા. 2 ગણા. તો શું થશે? જે રાહુલના રન હતા એક્સ એના 2 ગુણ્યા એટલે આપણે શું કરશું? 2 ગુણ્યા એક્સ. તો એ કયા કોના રન મળે? આપણે સચિનના રન મળે. આગળ, જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે. હવે બંનેના રન ભેગા કરીએ તો એક્સ વત્તા 2x બરાબર 2 સદી એટલે 200 રન કરતાં 2 ઓછા એટલે -2. એક સદીમાં કેટલા રન હોય? 100. તો 2 સદી એટલે 200 અને 2 સદી કરતાં 2 ઓછા એટલે 2 સદી -2. હવે આનો આપણે ઉકેલ મેળવશું. x વત્તા 2x એટલે 3x. હવે 200માંથી 2 બાદ કરશો એટલે કેટલા મળશે? 198. કેટલા મળશે? 198. હવે x સાથે 3 ગુણાકારમાં તો એ ક્યાં જશે? ભાગાકારમાં. 198 ભાગ્યા 3. તો આનો ઉડાડશો તો 66 તેરી 198. તો આ 3 ગયા, આ 3 ગયા. તો x બરાબર શું મળ્યું? 66. આ x બરાબર 66 મળ્યા. એ કોના રન થયા? રાહુલના રન. કોના રન થયા? રાહુલના રન કેટલા મળ્યા આપણે? રાહુલના રન આપણે કેટલા મળ્યા? 66. હવે સચિનના રન રાહુલના રન કરતાં કેટલા હતા? બમણા. સચિનના રન બરાબર શું હતું? 2x હતું ને? તો 2 ગુણ્યા x. હવે x ની કિંમત આપણે 66 મળી હતી. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 66. હવે 66 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે? 132. તો 132 કોના રન થયા? સચિનના રન. રન.